કેમ છો મારું ગુજરાત। તો મિત્રો આજે આપણે હરીફરીને પહોંચી ગયા છીએ અમરેલી જિલ્લાનું એક દેવળિયા ગામ છે અને આજકાલ એ બહુ જ ચર્ચામાં પણ છે કેમ કે ત્યાં એક સ્વપ્ન વાવ છે। તો આપણે એ સ્વપ્ન વાવની વાત કરશું અને જાણશું। તો મિત્રો મારી ચેનલમાં જો તમે નવા છો તો પ્લીઝ મને સબસ્ક્રાઈબર ફોલો અને લાઈક અને હા બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા। તો મિત્રો હાલો હવે આપણે આગળ વધીએ અને વિડીયો એન્ડ તક જરૂર જોજો। બ્રાહ્મણે પાલેવાલ બ્રાહ્મણ આવે ને એને બનાવ્યું છે। મૂળ એ આમ કુલધારા ને ક્યાંના રાજસ્થાન બાજુ કુલધારા બરોબર અને તળાજા એ થાય છે ત્યાંથી આવી બરોબર। પછી એ લોકોને ખજાનો જડવે છે તે તો રજવાડા હતા એ ભાવનગરના મહારાજાને તમારે બ્રાહ્મણનું લેવાય ને અમુક દેવી કે સારા કામમાં તમે વાપરી નાખ્યો પછી આ વાવ અહીં બનાવી તો ગમે ત્યાં થઈ જાય એ લાકાની ક્યાંય વાવ નહીં હોય સીધી હોય વાવ હોય સીધી વાવ આ વાવ અમૃત વર્ષા વાવ કહેવાય કઈ અમૃત વર્ષે હા બાકી આવી ક્યાંય વાવ ન હોય આપણે સીધી 3 માળની વાવ છે કેટલી એક ઉપરનો માળ બાર ને હા પેક કરી દીધો આ બીજો ને પછી નીચે ઓલા જાય ને હા 3 માળ એની નીચેથી ભોયરું છે બરાબર હજી આની નીચે ભોયરું છે હા અને આ હમણાં અમારે મંદિરનું કામ ચાલુ કરવાનું છે કેદારનાથ ટાઈપનું સેમ ટુ સેમ કેદારનાથ છે બરાબર 3 જગ્યાએ દરવાજા આવે છે કેદારનાથ ટાઈપ હા કેદારનાથ એક અહીંયા એક આ બાજુ ને એક ઓલ બાજુ બરાબર આમથી આની આમથી આવવાનું આમાં બધે આ ગાર્ડન જેવું થઈ જાય અને આપણા આ સ્વપ્ને આવ્યા એ કોને સપને આવ્યા હતા ત્યાં ખબર પડી એ આગા સામે દાદા રહ્યા એ દાદાનું નામ પ્રવીણ દાદા પ્રવીણભાઈ મહેતા બ્રાહ્મણ હા બરાબર એના થકી એના સપને આવ્યા ત્યાર પછી આ ખોદકામ શરૂ થયું હા હું ને અમારે સરપંચ અમે જ્યાં બેઠા હતા ને એને અમને વાત કરી કે દાદાને આપણે કે આવી રીતનું કરવાનું છે બરાબર કીધું દાદા પૈસા વગર તો કાંઈ થાય નહીં હા હા બીજી દાદા 1.5 લાખ રૂપિયા લઈને આવ્યા બરાબર કીધું કરો કામ ચાલુ સામેથી જીસીબી ચાલુ કર્યું તો પહેલો પથ્થર નીકળ્યો ને બરાબર પછી અમે કામ અટકાવી દીધું હા હા પછી રોજના મેં 20 મજૂર હતા કેટલા 20 મજૂર 2 વર્ષ કામ મળ્યું 2 વર્ષ કામ 2 વર્ષ ત્યાર પછી આ હાથ આવ્યું હા પછી તો જેમ જેમ નીકળતું ગયું એમ ખોદકામ કરતા ગયા બરાબર હજી આ અંદર ખોદકામ કરવાની કામગીરી ચાલુ છે કે અત્યારે બંધ છે અટાણે હવે ચાલુ નથી હવે ચાલુ કરવાનું છે બરાબર અમારે 70 લાખ રૂપિયા તો અમને સરકારે ફાળવા અચ્છા પ્રવાસન સ્થળ તરીકે હા પર્યટક સ્થળમાં આવી ગયું ને નકર નામે ન બોલે ન સક્કરગઢ દેવળિયા કેવો દેવભૂમિ દ્વાર દેવળિયા બોલાય છે દેવભૂમિ દેવળિયા અંદાજે આશ્ચર્ય કેટલા વર્ષ જૂની આ જગ્યા છે 677 વર્ષ 677 વર્ષ પોણે 700 વર્ષ છે પોણે 700 વર્ષ હા અને એ આ મુગલ શાસન વખતે છે ને બુરી દીધેલું કારણ કે તમારે જો સારું મંદિર હોય ને એની દરગાહ હોય મૂર્તિ હા પહેલા કિરણ એની માથે પડે છે પાછળ સૂર્ય છે આ તો નવી મૂર્તિ મેકી છે એની પાછળ સૂર્ય છે અચ્છા 12:30 શિવલિંગ ઉપર સૂર્યના કિરણ પડે બરાબર 12:30 બપોરે 12:30 એ રીતનું બધું પૌરાણિક ગોઠવેલું છે આપણે કહીએ ને કે હવે ટેકનોલોજી પહેલા હતી આજે તમે ઓલા ચક્કર છે હા જોયા અમે પહેલી ખોલ્યું તો અમને એમ થયું કે આ લોખંડના છે એ પથ્થરનું એ કંડાર કામ કેવું વિચાર કર્યું એ સમયમાં એવું બનાવેલું આ 1300 વર્ષ જૂના પથ્થર છે કેટલા 1300 વર્ષ જૂના છે પુરાતત્વ વિભાગ વાળા હતા ને હા એને લેબોરેટરીમાં 1300 વર્ષ જૂના પથ્થર આના પથ્થર ત્યાંથી જ પાછા મગવાન છે ત્યાંથી જ હા ત્યાંથી જ મગવાન પછી કામકાજ માં લેવા હા બરાબર મંદિર મિત્રો તમે જોઈ રહ્યા છો આ દેવળિયા ગામ ફક્ત એક દેવળિયા સાધારણ ગામ જ હતું પણ ઈશ્વરની કૃપા તમે જુઓ કે દેવભૂમિ દેવળિયા તરીકે અત્યારે પ્રતિષ્ઠિત છે અને એક આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે પહેલાં માત્ર સક્કરગઢ દેવળિયા કહેવામાં આવતું હતું પણ અત્યારે સરકાર પણ એમને ફાળવવા તૈયાર છે અને એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ફાળો સરકારે એનો પાછ પણ કરી દીધો છે અને હાલમાં કામગીરી ચાલુ પણ કરવાના છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો 40 ફૂટ તો આ પારણાનું બાંધકામ ઊંડે લગન છે અને આશ્ચર્ય ઉપરની ગોળાઈ પણ મિત્રો બસ આ વિડીયો આ લગન જ છે અને તમને પૂરતી માહિતી મળી ગઈ હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બને એટલો શેર કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો।